દર્શક મિત્રો, કોડીનારના બીએલઓ શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર મચી હતી। એસઆર કામગીરીમાં દબાણથી માનસિક તણાવ આપઘાત કરી મોતને વહાલું કર્યું। તેમણે સુસાઇડ નોટમાં લખ્યું કે છેલ્લા કેટલાય દિવસથી સતત થાક અને તણાવ અનુભવી રહ્યો છું। તો બીજી તરફ બીએલઓની કામગીરીથી શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો। પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે। ગીર સોમનાથના કોડીનારના દેવળી ગામે રહેતા યુવા શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। દર્શક મિત્રો, શિક્ષકે મોત પહેલા લખાયેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં એસઆઈઆરની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો હતો। શિક્ષકે આપઘાત કરતા પહેલા પત્નીના નામે હચમચાવી દેતી સુસાઇડ નોટ લખી હતી, જેમાં લખ્યું કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। તું તારે અને આપણા દીકરાનું ધ્યાન રાખજે। હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે ખૂબ જ મજબૂર બની ગયો છે અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી। મારે આ થેલો અહીં પડ્યો છે, તેમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે, સ્કૂલવાળાને આપી દેજે। આ મુદ્દે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશ કુમાર ઠાકરે કહ્યું કે એસઆઈની કામગીરીના દબાણના કારણે શિક્ષકે આત્મહત્યા કરી છે। અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા ઘણા અઠવાડિયાથી સરકારના ધ્યાનમાં આ બાબત પણ લાવી રહ્યા છે। 15 તારીખે તમામ વિધાનસભા મતવિસ્તારમાં આવેદન પણ આપ્યું। શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યા છે। ખાસ કરીને ખેડા જિલ્લામાં પણ કુટુંબે પણ આક્ષેપ કર્યો છે। આ કામગીરી લઈને શિક્ષક માનસિક સંતુલન અને હતોત્સાહ થઈ ગયો હતો અને આત્મહત્યા તરફ પ્રેરાયો છે। શિક્ષકના મોતથી એમના કુટુંબને પડેલી ખોટ ક્યારે પણ પૂરી થાય એવું નથી।